સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડ અધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટલાઈને બેઠેલા અનંત 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 અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ માંડવી મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી કેશવ જીવનદાસજી સ્વામી, વડીલ સદગુરુ સ્વામી માધવ પ્રસાદદાસજી સ્વામી આદિક સમસ્ત સંતો તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર ભક્તો મુક્તાનંદ સ્વામીએ વડોદરાની સભાની અંદર વિજય મેળવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો જય જયકાર થયો છે. વડોદરાની ગલીએ ગલીએ શેરીએ શેરીએ એક જ વાત સ્વામિનારાયણ ભગવાનની થાય છે. અરે રામચંદ્ર વૈદ, એમના ભાઈ હરીશચંદ્ર, શોભારામ શાસ્ત્રી, નારૂપંત નાના, ચિમનરાવજી, આ મોટા મોટા પંડિતો મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવા આવે છે. મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે આ પંડિતો આવે, દાસ ભાવે નિર્માની ભાવે સ્વામી પાસે અનુનય વિનય કરતા એક મુમુક્ષુના ભાવ સાથે શ્રોતા બનીને કથા સાંભળ્યા. સ્વામી પણ એવી મહિમાની વાતો કરે, પ્રાપ્તિની વાતો કરે. મહિમા અને પ્રાપ્તિની વાતો સાંભળતા સાંભળતા આ પંડિતોના હૃદયમાં એક ઈચ્છા થઈ છે, સ્વામી અમને પણ સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા છે. દર્શન કરાવો સ્વામી. મુક્તાનંદ સ્વામી કહે, પંડિતો અત્યારે તો પ્રભુ ગઢપુર બિરાજે છે, પણ જો તમને તત્કાળ દર્શનની ઈચ્છા હોય તો બેસો. સ્વામીએ પંડિતોને સ્વસ્તિક આસને બેસાડી વૃત્તિઓ સ્થિર કરાવી અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરાવ્યું. જ્યાં ધ્યાન કરાવ્યું ને પંડિતોના હૃદયમાં પ્રકાશ પ્રકાશ થયો છે. પ્રકાશના મધ્યમાં એ સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા છે. પંડિતો આનંદમાં આવી ગયા અને હવે તો પંડિતો વડોદરાની જનતાને ખુલ્લેઆમ કહેવા લાગ્યા, અરે મોક્ષ સાધવો હોય ને તો સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરી લે. કળિયુગની અંદર પ્રગટ ભગવાન બિરાજે છે. અરે રામાયણની અંદર જે રામના ચરિત્રો આલેખ્યા છે, ભાગવતમાં જે કૃષ્ણના ચરિત્રો આલેખ્યા છે, એ ભગવાન અત્યારે ભૂમંડળ ઉપર વિચરી રહ્યા છે. આ ચામડાની આંખોથી આપણે દેખી શકીએ, દ્રષ્ટિ ગોચર વર્તે છે. અરે આપણા અનંત જન્મના પુણ્ય ઉદય થયા છે, એવા ભગવાનના દર્શન થાય છે. એ યુગમાં એ સમકાલમાં આપણને જન્મ મળ્યો છે, એનો આશરો ગ્રહણ કરીને મોક્ષ સાધી લેવો, આવી વાતો પંડિતો કરે છે. પંડિતો એમાં વડોદરાની શેરીએ શેરીએ ગલીએ ગલીએ ચોરે ચૌટે ચારે કોર એક જ વાત,
સ્વામિનારાયણ ભગવાનની વાત. ગાયકવાડ સરકાર સુધી સમાચાર પહોંચ્યા છે. સ્વયં ગાયકવાડ સરકારને પણ ઈચ્છા થઈ છે કે મારે મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા છે. મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા માટે ગાયકવાડ સરકાર ચતુરંગીણી સેના વાજિંત્રોની સાથે નાથ ભગતના ઘરે આવ્યા. નાથ ભગતનું તો ઘર કેવું, ગરીબ ભગત, નાનકડું ખોરડું. સરકાર રાજા એ નાથ ભગતના ઘરે સ્વામીને મળવા માટે આવે. ગરજ સ્વામીને નથી, ગરજ રાજાને છે. મારે એવા સત્પુરુષના દર્શન કરવા છે. સ્વામીના દર્શને આવ્યા. સ્વામીને જોયા ને પેલી આંખે સાધુતાની મૂર્તિ. ભક્તો, એવું ચોક્કસ કહી શકાય કે આ દુનિયામાં ભગવાન પછીની બેનમૂન કૃતિ જો કોઈ હોય ને તો મુક્તાનંદ સ્વામી છે. કેમ? એનામાં બધા ગુણ, બધા ગુણ. શ્રેષ્ઠ નૃત્યકાર, એના જેવો નૃત્યકાર હજુ સુધી જન્મ્યો નથી. એ 70-72 વર્ષની ઉંમરે પગમાં ઘૂઘરા બાંધે અને ગ્વાલિયરનું ગવૈયા મંડળ પ્રસ્તુતિ કરી હોય ને પછી મહારાજ સભામાં ઈશારો કરે અને ઈશારા માત્રથી મુક્તાનંદ સ્વામી ઊભા થાય. 70 વર્ષની ઉંમરના. કેવું તાન ભગવાનને રાજી કરવાનું હશે સાધુને. પગમાં ઘૂઘરા બાંધે, હાથમાં કરતાલ લઈ નૃત્ય કરે. અત્યારના આપણા જેવા નાટક નહોતા, હો નૃત્ય નહોતા. કેમ એ મહિના પહેલા આમ હાથ લાંબો કરવો ને અહીંયાથી આમ કરવો ને અહીંયા આવે તો આમ પગ ઠા, આવા નૃત્ય નહોતા. પ્રેમાનંદ સ્વામી તબલાની થાપી કીર્તનની ગાય અને આ નૃત્ય કેવું તો કે મહારાજની સામે આંખનું મટકું એ માર્યા વિના મેસોન મેસ જુએ. દ્રષ્ટિકોની સામે? મહારાજ સામે મેસોન મેસો. મહારાજની સામે દ્રષ્ટિ સાધીને મેસોન મેસ દ્રષ્ટિથી એ પણ પ્રેમાનંદ સ્વામીના તબલાના તાલની સાથે સ્વામીના પગ મંડાય. પણ કેવા પૃથ્વી પર પગ મંડાયા હશે કે સ્વામીના નૃત્ય દરમિયાન પૃથ્વી પર પગ મુકાયા ને એ પૃથ્વી પર હાથીનું ચિત્ર દોરાઈ ગયું. શ્રેષ્ઠ નૃત્યકાર એ મુક્તાનંદ સ્વામી. અરે જ્ઞાનનું ગૌરી શિખર કહી શકાય. કોઈ પણ સંપ્રદાય વૈદિક ક્યારે કહેવાય? એ પ્રસ્થાન ત્રય ઉપર ભાષ્ય દ્વારા એના સંપ્રદાયનો સિદ્ધાંત પ્રસ્તુત કરે ત્યારે સંપ્રદાય વૈદિક કહેવાય. ગીતા અને ઉપનિષદો ઉપર ગોપાળાનંદ સ્વામીનું ભાષ્ય છે. પણ ભક્તો, વેદાંતમાં કઠિન એ બ્રહ્મસૂત્ર મુક્તાનંદ સ્વામીનું ભાષ્ય. વડોદરાની સભાની અંદર સ્વામી પંડિતોને હરાવે એ જ્ઞાનના ગૌરી શિખર સમા. કાવ્ય અને સાહિત્ય પણ એવું જ. હૃદયની લાગણીઓ કેવી, હૃદયમાં પ્રેમ કેવો, હૃદયમાં ઉર્મી કેવી હશે કે મુક્તાનંદ સ્વામી મહારાજ સંપ્રદાયનું પેલું કીર્તન તો મુક્તાનંદ સ્વામીએ રચ્યું છે. હા, આરતી છે ને જય સદગુરુ સ્વામી, એને જો કીર્તન માનીએ તો સંપ્રદાયનું પેલું કીર્તન છે. અને કીર્તનની રીતે પણ જોઈએ. જન્મ સુધાર્યો રેહો મારો, મળ્યા નટવર નંદ દુલારો. સંપ્રદાયનું પેલું કીર્તન.
મુક્તાનંદ સ્વામી. ભક્તો, આટલા ગુણો, અનંત ગુણોથી વિભૂષિત એ મુક્તાનંદ સ્વામી, પણ છતાંય દાસ ભાવે વર્તે મહારાજની આગળ. નખશિખ સાધુતાની મૂર્તિએ મુક્તાનંદ સ્વામીને જોઈને ગાયકવાડ સરકારનું હૃદય ભીંજાઈ ગયું. અરે, સ્વામીની અનંત પ્રકારની ભેટ સોગાદો દ્વારા સ્વામીની પૂજા કરી ગાયકવાડ સરકારે. સ્વામીની પૂજા કરી, પણ સ્વામી તો કેવા નિર્લિપ્ત, જલ કમલવત નિર્લિપ્ત. આગળ સોનાના ધનના ઢગલા થાય ને, સ્વામીજીનો હૈયામાં હરખ નહીં. સ્વામીએ તો એ ગાયકવાડ સરકારના દેખતા જ ગરીબોને પાવી દીધો. ગાયકવાડ સરકારે આ જોયું, વધારે ભાવ થયો સ્વામી પ્રત્યે. કળિયુગમાં આવાય સાધુ હોય? ધનનો મોહ નહીં. અને વધારે રાજી થઈ ગાયકવાડ સરકાર કહે, સ્વામી કંઈક માગો, હું તમને મને આપવું છે ભેટમાં. સ્વામી હસ્યા. સરકાર, તમે શું આપશો? અમે તો આ બ્રહ્માંડની મોઘામાં મોઘી મૂડી લઈને બેઠા છે. ભગવાન મળ્યા છે, શું આપશો? છતાંય આપવું જોઈએ, તમને ઈચ્છા હોય તો. સ્વામી કહે, ભક્તો, વાત એવી હતી, શાસ્ત્રાર્થ દરમિયાન વડોદરાના પંડિતો હાર્યા ને, ત્યારે 12 અડબંગીઓ એ હથિયાર લઈ તોફાનને ચડ્યા કે શાસ્ત્રથી નહીં તો શસ્ત્રથી પણ મુક્તાનંદ સ્વામીને જીવતા જવા નહીં દઈએ. વડોદરાની બજારની અંદર ધીંગાણું થવા લાગ્યું. સ્વામીને મારી નાખવા માટે ખુલ્લી તલવારો લઈને અડબંગીઓ રસ્તા ઉપર આવી ગયા. પણ ગાયકવાડ સરકારને ખબર પડી ને, સરકારના ફરમાનથી રાજસેનાએ તમામ અડબંગી અનાડીઓને કેદમાં પૂર્યા. એટલું જ નહીં, એના આશ્રમ મઠો હતા, એના રાજાશ્રયમાં એનું પોષણ થતું હતું. રાજ તરફથી ને સીધા સામાન મળતા હતા, બધાય બંધ કરાવી દીધા. પણ જ્યારે ગાયકવાડ સરકાર મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને માંગવાનું કીધું ને, સ્વામી કહે, રાજન, અમે એવું સાંભળ્યું છે કે તમે કેટલાક ભગવાધારીઓને કેદ કર્યા છે, એના આશ્રમના એના મઠના સીધાઓ બંધ કર્યા છે. અમારા કારણે કોઈ ભૂખ્યો રહે ને, એ અમને ન શોભે. એને જેલમાંથી મુક્ત કરવામાં આવે, એના આશ્રમના એના મઠના સીધાઓ પાછા શરૂ કરો. મારી નાખવા આવ્યા હોય અને એના પ્રત્યે પણ આવી દયા જોઈને ગાયકવાડ સરકાર ભીંજાઈ ગયા. અરે, ભીંજાઈ ગયા. સ્વામીને કહે, જેનો સાધુ આવો હોય એ ભગવાન કેવા હશે? એ સ્વામિનારાયણ ભગવાન કેવા હશે? ગાયકવાડ સરકારના હૃદયમાં ભગવાનના દર્શનની તીવ્ર ઝંખના જાગી છે. મને આ સમગ્ર વડોદરાની જનતાને એ સ્વામિનારાયણ ભગવાનના સ્વામી દર્શન કરાવો. મારા રાજમહેલમાં સ્વામિનારાયણ ભગવાનની પધરામણી કરાવી છે. સ્વામી કહે છે, મુક્તાનંદ વાચ સમીચીનમ ત્વયા રાજન એતવ્યવસિતમ હૃદિ સ્વતંત્રોસ્તિ સતુ સ્વામી પ્રાર્થયિષ્યે તથાપ્યહમ. રાજન, તમે હૃદયમાં ઈચ્છા વ્યક્ત કરીને એ બહુ સારી છે,
પણ સાચું તો એ છે કે ભગવાન છે ને સ્વતંત્ર છે, એ કોઈના બંધનમાં આવે એવા નથી. સ્વતંત્રોસ્તિ સતુ સ્વામી, પણ છતાંય તમારા વતી હું ભગવાનને પ્રાર્થના કરીશ. તમારા વતી હું ભગવાનને પ્રાર્થના કરીશ. કારણ શું? તમે સુગ્ન છો, તમે સુગ્ન છો, સત્ય અસત્યના વિવેકને જાણનારા છો, વ્યવહારમાં પણ કુશળ છો. વ્યવહારિક કાર્યાણી તવ સંતિ બહુની ચ. ભક્તો, આ બ્રહ્માંડમાં આવા સાધુ ક્યાં મળશે? મુક્તાનંદ સ્વામી આજે ગાયકવાડ સરકારનું હૃદય ભીંજાયું છે, સ્વામીના ચરણમાં બેસી ગયા છે. સ્વામીએ પ્રથમ થોડી ગાયકવાડ સરકારના ગુણોની વાત કરી. તમે સુગ્ન છો, સદ સદ વ્યક્તિ વિત સુધી, સત અસતના વિવેકને સારી પેઠે જાણો છો. કાર્ય અકાર્યના વ્યવહારના વિવેકને પણ સારી પેઠે જાણો છો. પણ રાજન, સાચું કહીએ કે આ વ્યવહારના કાર્યમાંથી પણ સમય કાઢી કર્તવ્યમ હરિચિંતનમ, ભગવાનનું ભજન કરી લેવું. હા, ભક્તો મોટા માણસ હોય ને એની પાસે દાન લેવા બધાય જાય, ફંડફાળો બધા કરાવે, પણ કોઈ એને એમ પૂછે 5 માનસી પૂજા કરો છો? વિજયભાઈ પૂછે? કોઈ ના પૂછે. હા, સાધુ કેવા હશે? માળામાં મન રહે છે કે નહીં એમ કોઈ પૂછે? પણ મુક્તાનંદ સ્વામી, પણ ભક્તો જુઓ તો ખરા, નિષ્કપટ ભાવ છે ને, નિષ્કપટ ભાવ છે, અહંકારનો ઠણકો નથી સ્વામીની ભાષામાં. હૃદયમાંથી સ્વામી જાણે કે એ આજે રાજાનું હૃદય ભીંજાયું છે, અને એ ભીંજાયેલા હૃદયની અંદર ભક્તિનું બીજ વાવે છે સ્વામી મુક્તાનંદ સ્વામી. ગાયકવાડ સરકારના હૈયામાં મુક્તાનંદ સ્વામી મહારાજની મૂર્તિનું બીજ વાવી રહ્યા હોય. સ્વામી કહે છે, તમે કાર્ય અકાર્યમાં કુશળ છો, રાજ વ્યવહારની અંદર વ્યસ્ત રહેતા હશો, તત્રાપી આની અવકાશમ કર્તવ્યમ હરિચિંતનમ તદેવ પરલોકોસ્તિ સુખદમ નેતરત ખલુ. એ જ સાથે ચાલશે, બીજું નહીં ચાલે. સ્વામી આવી વાત કરી. અરે આટલું નહીં, સ્વામી કહે નિપુણમતિ મતામ ગુણાશ્ચ યેસ્યુ સમદમશીલ દયાદયો હિ તેષામ ફલમિદમુદિતમ નરેન્દ્ર શાસ્ત્રે ભગવત એવ પદાંબુજેર્યતિર્યા. અરે રાજન, બુદ્ધિમાં કોઈ નિપુણ હોય, બુદ્ધિશાળી માણસ હોય ને, એ પણ આ દુનિયામાં સમ, દમ, શીલ, દયા, અહિંસા, બ્રહ્મચર્ય આદિ આજે બધા ગુણો શાસ્ત્રોમાં કયા છે, આ બધા ગુણોનું ફળ પણ એક જ છે. શું? તો કે ભગવાનના ચરણમાં પ્રીતિ થવી. અને આ બધા ગુણો કેળવે, પણ છતાં જો ભગવાનમાં પ્રીતિ ન હોય તો કઈ કામનું નહીં. સ્વામી કહે ભવદવ શિખદગ્ધ માનસાનામ નિરવધિ શૈત્ય સુખમ વિચિન્વતામ. ચારે બાજુ સંસારમાં આગ લાગી છે. શું લાગ્યું છે? દાવાગ્નિ લાગ્યો છે. અને આ મોહના દાવાગ્નિની અંદર જીવ બળે છે, જીવ બળે છે.
મોહનું દાવાગ્નિ બાળે છે આપણને. કોણ બાળે છે? મોહનું દાવાગ્નિ. દુઃખ નથી, પણ આ એવી માયાજાળ છે, એવો મોહ છે, અને દાવાગ્નિમાં જીવ બળે છે. અને આ દાવાગ્નિના બળતો જીવ છે ને, એ શાંતિ શોધે છે. હરિચરણ સરોજ મેકમ એવા શ્રુતિ ગદિતાખિલ સૌખ્ય મૂલમસ્તી. ભગવાનનું ચરણ કમળ, શાસ્ત્રો એ શાંતિનું ઠેકાણું સરનામું આપતા કહે છે, એક ભગવાનનું ચરણારવિંદ, ભગવાનનો આશ્રય, એ જ એકમાત્ર શાંતિનો ઉપાય છે. સ્વામી આ ઉપદેશ કોને આપે છે એ મહત્વનું છે. હા, આ ઉપદેશ રાજાને કહે છે સ્વામી. મોટાની મોબતે કરીને કોઈ કેનારું હોતું નથી. આપણે કહેશું ને કેવું લાગશે, પછી આપણી સંસ્થામાં દાન દેશે કે નહીં દે. ઘણી વખત એવું હોય ભક્તો, વચ્ચે એક પ્રસંગ બનેલો. અબજોનું દાન કરનાર વ્યક્તિ, એને એક સાધુ નિષ્કપટ ભાવે એટલું કીધું, ભગત બહુ સરસ દાન કરો છો, પણ દિલથી કહેજો, થોડું એકાદ માળા ભગવાનનું સ્મરણ થાય છે? માળા થાય છે પાંચે? આટલું જે કીધું ને, ત્યાં પેલો શેઠિયો હતો ને, જે સ્વામી ઘણી બધી સ્થાન સંસ્થાઓના મોટા મોટા સાધુ સંતો મહંતો આવે, એની સંસ્થામાં ચાલતી એ સર્વજીવ હિતાવની પ્રવૃત્તિઓ માટે હાથ લંબાવે. હું તો ભગવાને દીધું છે એટલે આપું. પણ આવી વાત તો કોઈએ કીધી નથી મને. માળા કરવાની વાત તો કોઈએ કીધી નથી. હવ આવે આટલા જોઈએ છે, હા દીધા લ્યો. હવ આવે છે, ભગવાને દીધું છે, શક્તિ પ્રમાણે આપીએ છીએ. બધાય પ્રશંસા કરે છે, બહુ મોટા દાનેશ્વરી છે, ગરીબોના બેલી છે, અનાથના નાથ છે, એમ ઘણી બધી વાતો કરે છે. પણ એ બધું કામ લાગશે, પણ તમે જે વાત કરી કે માળા કરો છો, એવું તો કોઈએ કીધું નથી. સ્વામી તમે કહો છો ને આજથી માળા કરીશ, પણ તમે આપશો, તમે આપો એ માળા કરીશ. અને સાધુએ કીધું કે હું ચોક્કસ તમને માળા આપીશ. અને સાધુએ માળા એને આપી. અહીં કને મુક્તાનંદ સ્વામી ગાયકવાડ સરકાર એક દાસ ભાવે શ્રોતા બની, એક મુમુક્ષુ જેમ. અને સ્વામી તો ત્યાં સુધી એક ક્ષણવાર પણ જો ભગવાનનું વિસ્મરણ થાય, ક્ષણમપી ચ ન વિસ્મરસ, એક ક્ષણ પણ જો ભગવાનનું વિસ્મરણ થાય ને, યદ જગતી તત પ્રભુનામ તસ્ય સાર્થમ સ્થિર ચરત અનુધારિણામ સ આત્મા. એક ક્ષણવાર પણ જો ભગવાનનું વિસ્મરણ થાય અને એ સમયે કાળનું તેડું થાય ને, તો આપણી ગતિ બદલાઈ જાય. શું બદલાઈ જાય? ગતિ બદલાઈ જાય. અખંડ ભગવાનનું સ્મરણ કરો. એટલા માટે વ્યવહાર કાર્યમાંથી પણ સમયને થોડો આગો પાછો કરીને પણ ભજન કરી લેવું. શું કરી લેવું? ભજન કરી લેવું. હા, અને એટલા માટે
સંતો કહેતા ને, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો. કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો તો શું સુધર્યું? તો શું સુધર્યું? કામમાંથી પરવારીને પ્રભુ ભજવા, એવી તો કોઈ આશા જ રાખવી નહીં. કેમ? કામ કોઈનું પૂરું થયું નથી અને થશે પણ નહીં. સમજ્યા ને? પણ હા, એક વાત છે, આપણને તો બ્રહ્માનંદ મુક્તાનંદ સ્વામી મહારાજે એવી યુક્તિ શીખવાડી છે કે કામને જ ભજન બનાવી દેવાનું, વ્યવહારને જ ભજન બનાવી દેવાનું. એટલે શું? તો કે એક તો વ્યવહારનું લક્ષ્ય બદલાવી નાખવાનું. એટલે કે આ ધંધો કરીએ છીએ તો અહીંયા બંગલો બનાવીશ, અહીંયા આમ કરીશ એમ નહીં. ભગવાનને આમાંથી કમાશું, 2-5 પૈસા બચશે તો સત્કર્મય કરશું. પેલું લક્ષ્ય બદલાવાનું. શું બદલાવાનું? લક્ષ્ય. લક્ષ્ય બદલાવાનું પેલું. ભલે પરિવાર છે એ ભગવાનના બાળકો છે, ભોગ માટે નહીં પણ જરૂરિયાત ચોક્કસ એની પૂરી કરી, પણ સુખેથી બેઠા ભજન કરવું છે, ભગવાનને રાજી કરવા છે. પેલું લક્ષ્ય બદલાવાનું. લક્ષ્ય બદલાય પછી વિચારો બદલાય, વૃત્તિ બદલાય. વૃત્તિ બદલાય એટલે શું? તો કે કામ કરતા કરતા પણ ભગવાનનું સ્મરણ, વ્યવહાર કરતા કરતા પણ વચ્ચે ભગવાનનું સ્મરણ. એટલે કેવી રીતે? પેલા હવે તો કેવા ગીતો આવતા હશે ફિલ્મના ખબર નથી આપણને, પણ આમ છોકરાઓ બાઇક ચલાવતા જતા હોય ને, આમ યુવાનીનું તેજ હોય ને, તમે સીટી મારે, હોર્ન મારે ને પછી ઓલા ફિલ્મના ગીત, આખી દુનિયા આપણા બાપની હોય ને એમ, એવા જોર જોરથી એમ ગીતો ગાતા જાય, વગાડતા જાય, લીવર દેતા જાય. હા, પણ ભક્તો એ જ રીતે કામ કરતા કરતા પણ, ચલાવતા ચલાવતા પણ, જે મીરા ઊભી બજારમાંથી દોટ મૂકે, મેરો તો ગિરધર ગોપાલ દૂસરો નકાવે, દૂસરો નકાવે, એની મસ્તી આખી અલગ હોય. ઊભી બજારે જાય એમ ભગવાનનો ભક્ત ચાલતા હાલતા ખાતા પીતા જીવનની દરેક ક્રિયાને ભગવાનમય બનાવી દે. ભુજમાં એક સદગ્રસ્ત હરિભગત, નામઠામ નહીં દઈએ, એ હરિભગતને એવી આદતને એવી ટેવ પાડી છે કે પ્રવૃત્તિની વચ્ચે ભજન કરી લેવું. એટલે કેવી રીતે? તો કે શિક્ષક છે, શિક્ષક હોવા છતાં પણ લગભગ 50 કે 55 જન્મગલના પાઠ એ ઘરેથી સ્કૂલે જાય એટલે ચાલુ જો. આપણે એમ લાગે કે શું બોલતા હશે. પછી ધીમે ધીમે એવી સરળ સરસ ટેવ પાડી છે કે આપણી સાથે વાતો કરતા હોય ને તોય એના પાઠ ચાલુ હોય, આપણે માથું લા, આપણે મારી સાથે વાત જ કરે, મને સાંભળે છે, મને સાંભળે છે. એવું જે દૈનિક ક્રમ છે એનામાં ભગવાનને વણી લીધા. દૈનિક ક્રમમાં ભગવાનને વણી લીધા. અમારે એક ઓસ્ટ્રેલિયામાં હરિભગત છે, બહુ સારા હરિભગત છે, સારા એન્જિનિયર છે.
બહુ સારું એ વ્યવસાયમાં પણ સ્થિર છે. પણ ભક્તો, મોટો વ્યવસાય હોવા છતાં પણ અખંડ નામ સ્મરણના મુખમાંથી સમજારણ હોઠ ચાલુ રહે. આપણે તો એની આગળ કઈ નહીં, કરોડો નું કામ કરે છે, પણ અખંડ સ્મરણ. એટલે વ્યવહારમાં ભગવાનને ભેળવી દેવાના. કામ નથી છોડવાનું, વ્યવહાર નથી છોડવાનું, પણ એમાં ભગવાનનું સ્મરણ ભેળવવાનું છે. અને આવી રીતે સ્વામી એક પછી એક સયાજીરાવ ગાયકવાડ સરકારને જીવ પ્રાણી માત્રમાં ભગવાન બિરાજે છે. ભગવાન બિરાજે છે ને એ જીવ પ્રાણી માત્રની વચ્ચે ભગવાન પોતે સ્વયં મનુષ્ય દેહ ધારણ કરીને આવે. એની કૃપા વિના આપણે એને ઓળખી શકતા નથી. અને ઓળખાયા છે, તમને દર્શનની તમન્ના છે, એટલે ચોક્કસ તમે જે કહો છો કે મારે ભગવાનના દર્શન કરવા છે, ભગવાનના શરણે જવું જ જોઈએ. અને ભગવાનનું શરણું છે ને એ જ એકમાત્ર ભવસાગરને ઉગરવાનો આરો છે. એવા અદ્ભુત એ પ્રાર્થના એ ગાયકવાડ સરકારના હૃદયમાંથી પણ થઈ છે. મુક્તાનંદ સ્વામી એ ગાયકવાડ સરકારને કેવો ઉપદેશ આપ્યો હશે, સાંભળીએ કીર્તનના શબ્દો. ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના, ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના. તપતીરથ વ્રત કરીએ કોટી ઉપાય રે, પુણ્ય કરી અમરા પરના સુખ પામીએ. અંતે પાછો ફોગટ ફેરો થાય રે, ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના. માયાની મોટપ તે મિથ્યા સર્વે જાણજો. નદીએ આવ્યો જેમ પાણીનું પૂર રે, તેની પેઠે ધન જોબનને જીવવું. તેની પેઠે ધન જોબનને જીવવું. આ કતણા જેમ ઉડી જાશે તૂર રે, ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના. તપતીરથ વ્રત કરીએ કોટી ઉપાય રે, સગા કુટુંબી મેલી મરવું એકલા. 184 પરવું વારંવાર જો. પાપતણા ફળ આગળ તારે આવશે, પાપતણા ફળ આગળ તારે આવશે. કર્મ કરીને ભર્યા તે કોઠાર રે, કર્મ કરીને ભર્યા તે કોઠાર રે. આજય મૂલખ માણસનું તન આવ્યું, આજ અમૂલક માણસનું તન આવ્યું. ભજવા સારું ભાવે કરી ભગવાન રે, ભજવા સારું ભાવ કરી ભગવાન રે. દેવાનંદ કહે માનતજીને માનજે,
દેવાનંદ કહે માનતજીને માનજે. વાત વિચારી સારી ચતુર સુજાણજો. વાત વિચારી સારી ચતુર સુજાણ રે. ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના. તપ તીરથ વ્રત કરીએ કોટી ઉપાય રે. તપ તીરથ વ્રત કરીએ કોટી ઉપાય રે. તપ તીરથ વ્રત કરીએ કોટી ઉપાય રે. ચરણ કમલ મે તદ ઇયમેવ પ્લહમીવ યે વિબુધાશ્રયંતિ તૂર્ણમ. પૃથુભવ જલધિમ ત એવ નૂનમ શપદી તરંત્ય પરાસ્ત્વદંતિ નક્રાહ. ભગવાનનો આશરો ગ્રહણ કરે. સ્વામી કહે ગાયકવાડ સરકારને, રાજન ભગવાનના ચરણનો આશરો ગ્રહણ કરે ને એ ભગવાનના આશ્રય રૂપી નૌકાથી આ સંસાર સાગરને તરી જાય છે. અને જે ભગવાનનો આશરો નથી ગ્રહણ કરતો ને એ કામ ક્રોધ લોભના દાવાગ્નિમાં બળી મરે છે. ભક્તો, દુનિયામાં એવું એક ઘર તો શોધી આવો સત્સંગને છોડીને કે ત્યાં ઘરમાં કજિયો ન હોય. હા, કજિયો ન હોય. દુઃખ છે અધિક આ સંસારમાં, મુખે કયા તે ન જાયજી. આધિ વ્યાધિ ઉપાધિની હોળી પડ ન ઓલાયજી. દાવાગ્નિ લાગ્યો છે. ક્રોધનો દાવાગ્નિ, કામનો દાવાગ્નિ, લોભનો દાવાગ્નિ. બચવું હોય તો કેવળ ભગવાનનો એક આશ્રય. આવી રીતે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, મુક્તાનંદ સ્વામીએ ગાયકવાડ સરકારને 2 ઘડી 50 મિનિટ જેટલો સમય, 48-50 મિનિટ જેટલો સમય, એવમ ઉક્તશ મુનિના રુષ્ટો રાજા ઘટિદ્વયમ. રાજા રાજી થયો. ગાયકવાડ સરકાર રાજી થયા. તત્ર સ્થિત્વા પ્રણમ્યાથ તમ યયો નિજે કતમ. રાજી થઈ સ્વામીને વંદન કરી અને પોતાના રાજ તરફ પાછા વળ્યા છે. અને હવે તો સ્વામી વડોદરામાં રહ્યા છે લગભગ સાર્ધત્રય માસમ, 3.5 મહિના સુધી મુક્તાનંદ સ્વામી વડોદરામાં રહ્યા. અને હવે સ્વામી સત્સંગ કરાવીને આખું વડોદરા ઉમટે. વડોદરાની જનતા અને એમાં નાથ ભગતનું આંગણું એ ટૂંકું પડે. અને એમાં કોઈએ સમાચાર આપ્યા કે મહારાજ હવે ગઢડાથી વડતાલ આવવાના છે. ગઢડાથી વડતાલ મહારાજ આવી રહ્યા છે. જ્યાં સમાચાર મળ્યા ને ત્યાં તો સભાની અંદર બેઠેલા વિદ્વાનો પણ ઉત્સુક હતા મહારાજના દર્શન કરવા માટે. મહારાજ વડોદરા આવે ત્યારે દર્શન કરવા એમ નહીં. હવે તો ખમાતું નથી. ભગવાનના દર્શન અમારે જલ્દીથી જલ્દી કરવા છે. મુક્તાનંદ સ્વામીની સાથે પંડિતો પણ બધાય ચાલતા થયા અને પંડિતોની સાથે મહારાજ વડતાલ પધાર્યા. ફાગણ સુદ એકાદશીના દિવસે બધા વડતાલ પહોંચ્યા છે. ફાગણ સુદ એકાદશીના દિવસે બધા વડતાલ પહોંચ્યા અને પંડિતોએ પ્રથમવાર ભગવાનને દર્શન કર્યા. અને દર્શન કરતા જ એ જીવતા જાગતા જગદીશ્વરના દર્શન કરી હૈયું ભરાઈ આવ્યું. અને આજે લડી લડીને એ જ્ઞાન જ્યારે શ્રીહરિના ચરણોમાં વિલીન થતું હોય એમ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. મહારાજ રાજી થઈ અને
એ પંડિતો ઉપર કૃપા દ્રષ્ટિ વર્ષાવતા, રાખો પંડિતો, રાખો રાખો. સ્વામી પંડિતો મુક્તાનંદ સ્વામીની સામે જોઈ પંડિતો કહે, હે પ્રભુ, તમે આ મુક્તાનંદ સ્વામીને મોકલી અને અમને ખોવાયેલા, ભટકી ગયેલા સંસારમાં, અરે મિથ્યા જ્ઞાનના ડાપણમાં આંખે અજ્ઞાનના જાણે પાટા બાંધી દીધા હોય, શાસ્ત્રના પણ મિથ્યા જ્ઞાનના પાટા બાંધી ભટકી ગયા હતા. સ્વામીને મોકલીને અમારી ઉપર ખૂબ મોટી કૃપા કરી. આમ કહી વળી મહારાજને પ્રણામ કરે. મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે, સ્વામી વડોદરામાં શું શું થયું, અને સ્વામીએ સમગ્ર ઘટનાક્રમને વિગતવાર કહી, વાત કરી. મહારાજે મુક્તાનંદ સ્વામીની પ્રશંસા કરી અને એ દરેક પ્રશંસાના ભાવ આખી સભા સાંભળતી રહી. અને ભક્તો, મહારાજ મુક્તાનંદ સ્વામીની પ્રશંસા કરે ને સભાની અંદર કે મુક્તાનંદ સ્વામીએ તો અમને વડોદરામાં જીત અપાવી, સ્વામીએ અમારી લાજ રાખી, આમ વાત કર્યો. મહારાજ એમ કે સ્વામી અમારી લાજ રાખી વડોદરાની અંદર. મુક્તાનંદ સ્વામીના આંખમાંથી આંસુની ધારા જાય. મહારાજ, હું શું લાજ રાખું, બોલનારા તમે હતા. સ્વામીની આંખોમાં આંસુ આવી ગયા. મહારાજ પ્રશંસા કરે પણ સ્વામીની આંખમાં આંસુ. અને ભક્તો, આવી રીતે એ વડતાલની અંદર મહારાજ રહ્યા છે. એ બધી કથાઓ આપણે આગળ સાંભળશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવ. શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.